ફાઇનાન્સ એ માત્ર સંખ્યાઓની રમત નહીં, જીવન જીવવાની કળા છે. આજના સમયમાં ફાઇનાન્સ એ માત્ર ગણતરીઓ કે નંબરોની રમત નહીં નથી. આ તો એક એવી કળા છે જે તમને તમારું જીવન કેવી રીતે ચલાવવું એ નક્કી કરે છે. જીવનમાં ફાઇનાન્સને યોગ્ય રીતે મેનેજ કરશો તો એ તમારી તકલીફો હળવી બનાવશે. પરંતુ જો તમે તેને અવગણશો તો એ તમારું ભવિષ્ય મુશ્કેલીઓથી ઘેરાઈ શકે છે. ભવિષ્યની આવકને વર્તમાનનો ખર્ચ બનાવી નાખો તો એ પછી ક્યાંનું યોગ્ય છે? આજના ક્રેડિટ કાર્ડ્સ અને કન્ઝ્યુમર લોનની દુનિયામાં તમે ક્ષણિક સુખ મેળવવા માટેની લાલચમાં આવીને વસ્તુઓ ખરીદી લ્યો છો, અને પછી જેને આપણે આજીવન મહેનત કરવી પડશે એના પૈસા ચૂકવવા માટે. આપણે આપણા ભવિષ્યની કમાણીને વર્તમાનમાં વેડફી નાખીએ. એ કદાચ તમને તરત તો સુખ આપશે, પણ લાંબા ગાળે તમને આ તકલીફમાં મૂકશે. આપણે આપણા પૂર્વજોની મેનેજમેન્ટ પરથી ઘણું શીખવા જેવું છે. એક સમય હતો જ્યારે તેઓ જીવન જીવવાની સચોટ કળા જાણતા હતા. તેઓ કુદરતની ઘણી બધી સમસ્યાઓ સામે ટકી શકતા હતા. વર્ષો સુધી ચાલે તેઓ અનાજ સંગ્રહ કરવાની કુદરતી પદ્ધતિઓ તેઓ જાણતા હતા, જેને લઈને તેઓ દુકાળ જેવા કપરા પરિસ્થિતિ સામે પણ સર્વાઈવ કરી શકતા હતા. મોડર્ન ટેકનોલોજી વિના તેઓની આ વ્યવસ્થિત આયોજન કરવાની શીખ મળશે કે જે જીવનમાં ગમે તેવી આધુનિક સુવિધાઓ હોય તો એ સંયમ અને સમજદારીની જગ્યા અકબંધ છે. જાહેર ખબરોના જાળામાં ફસાઈને મલ્ટીનેશનલ કંપનીઓ હંમેશા તમને અને મને આકર્ષવાના પ્રયત્નો કરતા જ રહે છે. જલ્દી લઈ લો નકર રહી જશો. આવા માહોલમાં આપણે ભૂલી જઈએ છીએ કે જીવન જીવવા માટે ભવિષ્યના આયોજનની જરૂર પડે છે. આવી સ્થિતિમાં માત્ર આપણું નાણાકીય આયોજન જ ખોરવાતું નથી, પરંતુ આપણે જટિલ સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે. હવે અત્યારે જ તમે જોઈ લ્યો, આઈફોનની ક્યાંય પ્રાઇસ ન લખી હોય, ફક્ત ઈએમઆઈનો નંબર જ લખ્યો હોય. આપણે એની કિંમત ભવિષ્યની કમાણી વર્તમાનમાં જ ચૂકવી દઈએ છીએ. એ ફાઇનાન્સ એ માત્ર આવક અને ખર્ચનું ગણિત નથી, તે જીવન જીવવાની કળા છે. સંયમ, સંચાલન અને ભવિષ્ય માટેનું આયોજન જ તમારું નાણાકીય જીવન હળવું બનાવી શકે છે. તો ચાલો ફાઇનાન્સ જેવા ગંભીર વિષયને જીવનના ભાગરૂપે સ્વીકારીએ અને ભવિષ્ય માટે કામ કરવા તૈયાર રહીએ.